જો દુઆઓ અસર ન કરતી હોત ને તો આજના જમાનામાં મંદિરો, મસ્જિદો, ગિરજાઘરો કે ચર્ચોમાં ભણેલા ગણેલા યુવાનો કે આપણા જેવા ડોક્ટરો પોતાના પરિવાર સાથે શીશ ઝુકાવવા ના જતા હોત. ગંગામાં એક પવિત્ર અને મહાન આત્મા હતા. એમના જેવા અનેક પવિત્ર આત્માઓની આ ભૂમિ જેતલપુર સ્વર્ગ કહેવાય છે અને કહેવાતું રહેશે. ખરેખર જેતલપુરની આ જગ્યાની તો અનુભૂતિ જ દિવ્ય છે. કનુભાઈ, આજે તમારા બાળકને જોઈને મને એક આશાની કિરણ બંધાઈ છે. મને તમારી શ્રદ્ધાનું સરનામું આપશો? હા સાહેબ, મારી શ્રદ્ધાનું સરનામું શ્રી રેવતી બળદેવજી દાદાનું જેતલપુર ધામ. હો પૂનમથી પણ પ્યારા તમે લાગો જેતલપુર વાળા.